આમાં સ્પ્રે કરે તો એવી હકીકતમાં કોઈ જરૂર નથી. એટલે તમે એવું હોય તો આપણા સાહેબે કીધું ગામના ગ્રામ સેવકો છે, ખેતીવાડી અધિકારી છે, અમે છીએ, કોઈ આત્માનો સ્ટાફ છે, પૂછીને થોડુંક કરવાનું ચાલુ કરો. એનાથી શું થાય, તમારી જમીને બચશે અને તમારી આર્થિક રીતે ઘરે બચત થાય. અને બધી મોટા ભાગે તાલીમમાં વાત કરી છે, પણ અત્યારે આપણે બહુ કદાચ કલાક કે 2 કલાકમાં એટલી બધી વાત ન કરી શકીએ. પણ મેન વાત તો એ છે, જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે તમે ખુદ શીખી. કપાસની અંદર મોટા ભાગે જીવાત આવતી હોય તો એક લીલી પોપટી વ્હાઇટ ફ્લાય છે, બરોબર. પછી ગળો આવી જાય છે, અંદરના જે સુકારા રોગ છે, મુંડા એ નાની મોટી 7-8 વસ્તુ નીચે છે, 7-8 વસ્તુ ઉપર છે. એ બધું તમે ખાલી શીખી લો ને તો તમારે કોઈને પૂછવાનું નહીં પડે કે તમે ક્ષેત્રમાં. એટલે તમે ખાસ કરીને તંત્રનો ઉપયોગ કરો, કે આપણું ખેતીવાડીનું જે તંત્ર છે એની સાથે તમે જોડાયેલા રહો તો તમને વધારે પડતી માહિતી મળતી રહે અને ફાયદો પણ મળશે, બરોબર. વધારે હાલના તમારે કોઈ પ્રશ્ન હોય તો લઈએ આપણે, બરોબર. બાકી તો મેં કીધું એમ તમારે પ્રસંગ છે, તમને બધાને વધારે હેરાન નથી કરતો. નાસ્તો કરીને બધા છૂટા. હાલમાં અત્યારે કોઈ પાકની અંદર કોઈને પ્રશ્ન છે તો એની ચર્ચા કરી લઈએ. બોલ્યા અત્યારે ખેડૂતોમાં કેવું છે, ખેડૂતો છે ને એને જે મેન નાનું જે દવાનું નામ છે એ કોઈને ખબર જ નથી. જે કંપનીનું નામ છે એ ખેડૂતોના મગજમાં બેસી ગયું છે. ભાઈ ખડ બાળવાની દવા છે એ સીધે એગ્રોમાં જઈને એમ કે ભાઈ અમને ભડકો આપો એમ, બરાબર. અંદર જે કન્ટેન્ટ શું છે દવાનું નામ એ કોઈને ખેડૂતોને ખબર નથી. એ પછી કોઈ પણ જે બ્રાન્ડ કંપનીની બની ગઈ છે નામ ઉપર જેનું નામ એ એગ્રોમાં જાય લીધ આપી દે. પછી એગ્રોવાળા તો શું હોય કે ભાઈ એને જે એમ થાય કે આ મારે સેલિંગ કરવું છે એ બધા એ સેલિંગમાં એ વધારે પડતું આપી દે છે. ભાઈ એને જે હાલતું હોય પણ વધારે એ ખેડૂતોમાં કેવું છે મેં કીધું પણ એના માટે તમારે છે ને એક કામ કરો. એક આપણે ગુજરાત ગવર્મેન્ટની કૃષિ પ્રગતિ કરીને એપ્લિકેશન, એ તમે કોઈ પણ પાક હોય, કોઈ પણ છોડ હોય, મૂળનો કે પાકનો કે પાનનો ફોટો પાડીને એની અંદર મોકલો તો આવી તકલીફ છે તમે જે ટેકનિકલ ભાષામાં એનું નિવારણ આવે કે ભાઈ ઓફેનો ફોસ છે, મોનોકોટો ફોસ છે, ઈમિડા સેલ છે, તો આ બધા બોલવું ટેકનિકલ નામ છે. એ તમે કેમ કીધું ભડકો કાપ છે, એ બધા એના બ્રાન્ડ નેમ છે કંપનીના. અને મોટા ભાગે એગ્રોમાં કે કોઈ કંપનીના બ્રાન્ડ નામ તરીકે જ પ્રચલિત હોય. ટેકનિકલ નામ ખેડૂતોને બધાને ખબર ન હોય ટેકનિકલ નામ. પણ ધીમે ધીમે તમે ખાલી માહિતી લેતા થાવ ને તો આપણા ખેતીવાડી માટે ઉપયોગમાં આવતા 7 થી 8 ટેકનિકલ તમને એક ખબર પડી જાય કે 80 ફીટથી નાની કોઈ ઈયળ હોય કે આપણે સુસિયા પ્રકારની જીવાત હોય એ તમામ મરી જાય છે તો તમે પછી પ્રોફેનોફોસ જ નહીં. પ્રોફેનોફોસનું કામ ક્યારે છે કે જ્યારે આપણે મોટા ભાગે ઈયળ આવે છે ગુલાબી. પ્રોફેનોફોસનું કામ મેન એ છે કે ઈંડા મારવાની દવા આપણે ગેસ અને જ્યારે ઈયળો સીધા હોય ઈંડા છોડ ઉપર મૂકતા હોય પ્રોફેનોફોસ તમે છાંટો તો નાની ઈયળ હોય એ મરી જાય અને ઈંડા પણ મરી જાય અને ખુદા પણ મરી જાય. આ તમામ નિવારણ છે. તો આપણે પહેલા સ્પ્રેથી એવડો કપાસ હોય ને ત્યારથી પ્રોફેનોફોસ નાખે તો હકીકત એ ખોટી સિસ્ટમ છે. એની ત્યારે કોઈ જરૂર જ નથી. મેં કીધું એમ પહેલાં તમે પાક વાવો છો તો પાકની જે રોગ અને જીવાત આવે છે ને એને ઓળખતા શીખો. હવે તમે એમ ડાયરેક્ટ કપાસની અંદર એમ કહી દો એગ્રોવાળાને જઈને કે ભાઈ મારે કપાસના પાન લાલ થઈ ગયા છે, સરખો વિકાસ નથી, તો સ્વાભાવિક છે એ તમને એક વિકાસનું બદલું આપશે. એક લાલ થઈ ગયા છે તો આ ફલાણું આ છે. પણ તમે એ જ શીખી જાઓ કે કપાસના પણ લાલ કઈ રીતે કે ગળો આવે છે તો કઈ રીતે આવે. અત્યારે ગળોની સ્પેશિયલ દવા આપણે મેં કીધું અત્યારે મોલોમસીનો એટેક છે એ મોલોમસી જ્યારે હેવી એટેક થઈ ગયો અને મોલોમસી જે સરક એનું જે બહાર પડે ને એ ચીકણો પદાર્થ હોય. એ ચીકણો પદાર્થ હોય ને એને જ ગળો. હવે મોલોમસીને તે તમે મારી નાખ્યું હોય ગળો આવવાનો છે નહીં. પણ આ તો આપણો આખો પાક ચીકણો થઈ જાય ને ગળો આવી જાય ને પછી આપણે છાંટીએ જ્યાં સુધીમાં આપણો પાક 50% ડેમેજ. એ એક સિસ્ટમ થોડુંક આગોતરું કરવું. જ્યારે 50% પાક મેં કીધું એમ મગફળીની અંદર આપણે ત્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ જ્યારે આપણી મગફળીનો ફૂકારો ચાલુ થાય. અને તમે જ્યારે ટ્રીટમેન્ટ કરો ને બધું પૂરું કરો ને ખર્ચો કરી રહ્યો ને ત્યાં તમારી 25-30% મગફળી ખેતરમાં સુકાઈ ગઈ, બરોબર. તો એ શેના લીધે હુકાણી છે એ તમને અગાઉથી ખબર હશે ને કે ભાઈ ફૂગના લીધે હુકાણી છે તો તમે વાવતી વખતે જ તે પાયામાં ટ્રાયકોડર્મા એક વખત જળવી ગયું, એક વખત 1.5 મહિને જ્યારે પાળા છેડાવો ત્યારે જળવી ગયું. હવે છે ખાલી 1 વીઘે 200 રૂપિયાનો અને એના લીધે તમને 5-7 મણની અંદર ફાયદો થતો હોય તો કેવડો ફાયદો. હું કહેવા ખાલી તમને એ માગું છું
કે તમે કોઈ દવા કે ટેકનિકલ કે કોઈ એમ ન પકડી, મૂળમાં જાઓ. જો અત્યારે ખેડૂત જ્યાં સુધી મૂળમાં નહીં જાય ત્યાં સુધી સજ્જડ નહીં આવે. દરેક કંપની વાળા હોય કે કોઈને આપણે નામ નથી લેતા, પણ બધા પોતાના બિઝનેસ માટે થઈને આવતા હોય.